હેલો દોસ્તો, મારું નામ કમલેશ છે અને મારી ઉંમર 25 વર્ષની છે। મારા પરિવારમાં મારા પિતા, માતા અને એક નાની બહેન છે। મારા પતિના ઓફિસના મિત્ર અમારા પાડોશમાં રહે છે। અમારા ઘરની છત એકબીજાની બાજુમાં જ છે। તેમના પરિવારમાં તેમની પત્ની નિરમા અને 2 વર્ષની પુત્રી છે। તેમના લગ્ન થયાને લાંબો સમય થયો નથી। નિરમા ભાભી 28 વર્ષના છે અને એક શાળામાં શિક્ષિકા છે। હાલ હું કોલેજમાં અભ્યાસ કરું છું। આ ઘટના લગભગ 1 વર્ષ જૂની છે। જ્યારે મેં 12માની પરીક્ષા પાસ કરી હતી ત્યાં સમય શિયાળો હતો અને હું તડકામાં ટેરેસ પર ભણતો હતો। નજીકના ટેરેસ પર નિરમા ભાભીના આંતરવસ્ત્રો સુકાઈ રહ્યા હતા। હું ઘણીવાર મારો રસ તેના આંતરવસ્ત્રો ઉપર નાખી દેતો। એક દિવસ હું આ રીતે ભણવામાં ટેરેસ પર ગયો। ટેરેસ ઉપર એક રૂમ હતો, ત્યાંથી કંઈક અજીબ અવાજો આવતા હતા। એક પળ માટે તો હું એકદમ ગભરાઈ ગયો। પછી થોડી હિંમત કરીને તે રૂમ બાજુ ચાલ્યો। ત્યાં એક બારી હતી અને તેમાંથી મને બધું જ દેખાઈ રહ્યું હતું। અંદરનો નજારો જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ। નિરમા ભાભીએ તેની સલવાર અસ્તવ્યસ્ત હતી અને એક હાથેથી તેની ચકલીને આંગળીઓથી રમાડી રહી હતી અને બીજે હાથથી તે ફુગ્ગાને દબાવી રહી હતી। તેના મોઢામાંથી કંઈક નામ નીકળતું હતું। મેં ધ્યાનથી સાંભળ્યું તો નિરમા ભાભી વારંવાર મારું નામ લઈ રહી હતી। આ બધું જોઈને હું ઘણો ઉત્તેજિત થઈ ગયો હતો અને નિરમા ભાભીને મોઢામાંથી મારું નામ સાંભળવાની હું પણ સમજી ગયો હતો કે નિરમા ભાભી મારી સાથે બધું કરવા માટે તૈયાર છે। એટલે હું તરત તેની સામે જઈને ઊભો રહી ગયો। તેણે મને જોયો કે તરત જ તેનો ચહેરાનો રંગ ઉડી ગયો। તરત જ તેણે પોતાના કપડાં પહેર્યા અને પછી અમે બંને બેસીને વાતો કરવા લાગ્યા। અચાનક આવવા બદલે મેં તેની માફી માંગી। તેણે કહ્યું, આ માટે માફી માંગવાની જરૂર નથી। ત્યારબાદ તેણે કહ્યું કે તેના પતિ તેને સરખી મજા આપી શકતા નથી। હું તેમના શબ્દ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો। મેં નિરમા ભાભીને કહ્યું કે તમે મારું નામ શા માટે લેતા હતા? એટલે તે બોલ્યા, મેં તને મારા આંતરવસ્ત્રોમાં રસની ધાર નાખતા જોયો હતો। ત્યારે મેં તારું સાધન પણ જોયું હતું। ત્યારથી મારું અંદર ખંજવાળ ઉપડી છે। તેથી જ હું આજે તું ટેરેસ ઉપર આવ્યો એ પહેલાં હું આવી ગઈ અને તને મારી તરફ આકર્ષિત કરવા માટે મેં આ બધું કર્યું હતું। આ બધું સાંભળીને મેં પણ તેની સાથે ફૂલીને વાત કરવાનું શરૂ કર્યું। મેં તેમને કહ્યું કે હું પણ તમને ખૂબ જ પસંદ કરું છું અને તમારી સાથે મજા કરવા માંગુ છું, જેથી હું તમારી બધી ખંજવાળને શાંત કરી શકું। ત્યારબાદ હું તેમની નજીક ગયો। નિરમા ભાભી એકદમ ગરમ થઈ ગયા હતા। આ મારો પહેલો અનુભવ હતો। હું તો સાવ નવો નિશાળીયો હતો અને નિરમા ભાભી તો એકદમ પારંગત હતા। ત્યારબાદ નિરમા ભાભીએ મને ભણાવ્યો એવો પાઠ કે હવે તો હું પણ નિરમા ભાભીને રોજ કરાવું છું મોજ। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। ધન્યવાદ।